નમસ્કાર દર્શક મિત્રો, હું છું મયુરી સુથાર। ત્રીજી આંખ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। જીએસટીમાં રહેલી વિસંગતતાના વિરોધમાં માર્બલ અને ગ્રેનાઇટ એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને પાઠવાયું આવેદનપત્ર। જીએસટીના વિરોધમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ યોજી દર્શાવ્યો વિરોધ। બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ યથાવત। પાલનપુર, ડીસા સહિત જિલ્લાભરમાં મેઘમહેર જારી। થરાદ, દિયોદર અને લાખણી પંથકમાં ખાબક્યો ધોધમાર વરસાદ। નાયબ માહિતી નિયામક કાંતાબેન પટેલ વયનિવૃત્ત થતા યોજાયો વિદાય સમારંભ। જોઈએ સમાચારો વિગતવાર। ભારત સરકાર દ્વારા જીએસટી બિલ અમલમાં મૂકવામાં આવ્યું છે, જેને લઈને વેપારીઓને ધંધા રોજગારમાં માઠી અસર પડે તેમ છે, જેના વિરોધમાં આજરોજ જિલ્લા મથક પાલનપુર ખાતે માર્બલ અને ગ્રેનાઇટ એસોસિએશનના વેપારીઓ દ્વારા જીએસટીમાં રહેલી વિસંગતતાને લઈને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। રેલી સ્વરૂપે નીકળેલા વેપારીઓને કલેક્ટર કચેરી ખાતે જઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। તેઓએ જણાવ્યું હતું કે જીએસટી સામે અમારો વિરોધ નથી, પરંતુ માર્બલ અને ગ્રેનાઇટના વેપારીઓને જીએસટીના સૌથી ઊંચા સ્લેબ 28%માં સામેલ કરેલ છે, તેમાં અન્યાય થયો છે। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લા મુખ્યત્વે માર્બલનો બિઝનેસ છે, જે છેલ્લા કેટલાય સમયથી સંઘર્ષમાંથી પસાર થયો હોવા છતાં નાના મોટા 150 જેટલા યુનિટ થકી બનાસકાંઠાના મોટા ભાગની રોજગારી આપવામાં આવી રહી છે, ત્યારે જીએસટીના સૌથી ઊંચા સ્લેબનું ભારણ આખરે સામાન્ય માનવી ઉપર પડશે, જે ધંધાદારીઓ તેમજ સામાન્ય માણસ બંને માટે આવકાર્ય નથી। ભારત સરકારે તારીખ 30/6/2017 થી રાત્રે 12 વાગે ભાવ વધારો 15% જીએસટી વધારો 15%ની જગ્યાએ જે 28% જે કરેલ છે એ ખરેખર યોગ્ય નથી। હવે અમારી જે વાત છે એ ખરેખર 15% પ્રમાણે ભાવ વધારો જે રહે તો ચાલે। હવે 28%માં તો રોજીરોટીમાં અને બીજી રીતે ખૂબ પ્રગતિમાં પાછળ પડીએ એવું હોવાથી અમારી માગે જો સરકારશ્રી ઓભળે અને જો એનો માન્ય આપે એ માટે અમે રેલીના રૂપે અહીંયા કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપી અને ભાવ વધારો જે વધારો કર્યો છે એ પાછો ખેંચવા માટે અમે માગણી કરેલ છે। તો ગુજરાત સરકાર અને ભારત સરકાર આ અમારા જે આંદોલનને જે માન આપી અને ભાવ વધારો પાછો ખેંચે એવી અમારી એસોસિએશનની માર્બલ એન્ડ ગ્રેનાઇટ ફાઉન્ડેશનની માગણી છે। તો એ જલ્દ કરવા માટે આપ સાહેબના નમ્ર વિનંતી। આજે અમે માર્બલ એન્ડ ગ્રેનાઇટ ફાઉન્ડેશનના સભ્યો મિત્રોએ જીએસટી બાબતમાં રેલી કાઢીને આવેદનપત્ર માટે અમે આપવા આવ્યા છીએ। હવે જે વધારો કર્યો છે 15%ની જગ્યાએ 28%, બીજા રાજ્યોમાં 5% છે અને અહીંયા એનો સીધો 28% છે। એટલે જે નાના વેપારી ભાઈઓ અને નાના માણસોને એનો બહુ મોટો ભાર પડે એમ છે અને કોઈ ટેક્સ ભરી શકે એમ નથી। તેથી જે વધારો ઊંચો કર્યો છે એની એ પાછો ખેંચી અને એની જગ્યાએ 12 કે 15% કરે એ તમારી શુભેચ્છા માંગ છે। પાલનપુર માર્બલ એન્ડ ગ્રેનાઇટ એસોસિએશન વતીથી બધા સભ્યોએ આજે જે જીએસટીના જે પદ્ધતિ છે જેમાં જીએસટીનો જે વધારો કર્યો, જે અમારે હાલ 15% છે એમાંથી 28% તોતિંગ વધારો જે હાઈએસ્ટ સ્લેબમાં લીધો છે, જે લક્ઝરિયસ સ્લેબની અંદર ગણ્યો છે, જે લક્ઝરિયસ સ્લેબમાં આવતો નથી। એનું કારણ એ છે કે જે 1 રૂપિયાથી તે માંડી 100 રૂપિયા 150 રૂપિયા સુધીનો જે માર્બલ ખરો સામાન્ય વ્યક્તિ, મધ્યમ વર્ગના લોકો અને ગરીબ લોકો જે વાપરતા હોય છે અને જે ભય તળિયે નાખવો જરૂરી બને
એના માટે 28%નો વધારો ખૂબ વધારો ગણાય, જેને આવાસ મકાનો પણ બનાવી નહીં શકાય અને ગવર્મેન્ટની જે વડાપ્રધાન યોજના એમાં પણ પ્રોબ્લેમ રહેવાનો. તો 28%નો જે વધારો પાછો કરી અને અમે યોગ્ય નીચે લાવે 11% કે 15% લાવે તો અમે એના માટે અમે જે રેલી કાઢી છે તે સરકાર અમારી વાત ધ્યાનમાં રાખે અને સૂચિત જે પણ કરવું એ કરતું કરે. અત્યારે આ બાબતે ઓલ ઇન્ડિયા લેવલે સ્ટોન જે ઇન્ડસ્ટ્રી છે એમાં બધાએ અચોક્કસ મુદત માટેનો જે હડતાલ સ્ટ્રાઇક ચાલુ કરી વિરોધમાં. જીએસટીનો અમારો કોઈ વિરોધ નથી, જે નવી પ્રથા ચાલુ થઈ અમે પણ એમાં આવકારીએ છીએ, પણ જે તોતિંગ વધારો જે હાઈએસ્ટ સ્લેબ 28%નો જે લક્ઝરિયસ આઇટમો મૂકી છે એ અમને અમારો વિરોધ છે અને એ લાવી અને સામાન્ય પબ્લિકને પોસાય, વેપારીઓને પોસાય અને જે એના કારણે જે રોજગારી મળી રહી છે આદિવાસી પબ્લિકને બધાને તો એ અનુકૂળ પડે એટલા માટે નીચે રેટ લાવે અમારી માગણી છે અને એ સરકાર નરેન્દ્ર મોદી સાહેબ સ્વીકારે એના માટે ઘટતું કરે એવી અમારી નમ્ર વિનંતી. જિલ્લામાં જીએસટીનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે, ત્યારે પાલનપુર ગુરુ નાનક ચોક ખાતે શુક્રવારે સાંજે જિલ્લા કોંગ્રેસ દ્વારા જીએસટીના વિરોધમાં કેન્ડલ માર્ચ યોજાઈ હતી. જેમાં જિલ્લા પ્રમુખ જાકીરભાઈ ચૌહાણ, લક્ષ્મીબેન કરેણ, ડામરાજી રાજગોર, અમૃતભાઈ જોશી સહિતના કોંગ્રેસી કાર્યકરોએ કેન્ડલ માર્ચ કરી જીએસટીનો વિરોધ કર્યો હતો. ભારતના અંદર જીએસટી જેવો આંધળો કાનૂન કાલથી લાગુ થાય છે. સમગ્ર વેપારીઓ આજે પરેશાન છે. જીએસટી કાયદાથી હોલસેલના વેપારીથી લગાવીને મેન્યુફેક્ચરના વેપારીથી લગાવીને રિટેલ વેપારીથી લગાવીને લારી ગલ્લાવાળાઓ સુધીને પણ આ સરકારે છોડ્યા નથી. અમારો આ માટે જીએસટીના આંધળા કાનૂન માટે અમારો વિરોધ છે અને આ જીએસટીના કાયદો બંધ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે અમારે મોટું આંદોલન કરવાની ફરજ પડશે. અત્યારે તમે જોઈ રહ્યા છો ગુજરાતના અંદર વેપારીઓ સ્વયંભૂ બંધ પાડે છે અને ઇન્ડિયાના અંદર પણ જીએસટીનો ભયંકર વિરોધ થયો છે અને તમે અત્યારે વેપારીઓ સામેથી ચલી અને આજે પાટણ જે પણ બંધ હતું, કાલે પાલનપુર પણ બંધ રહેશે અને આવનારા સમયના અંદર ભારત પણ બંધ રહેશે. આ કાળા કાયદાના અંદર આ કાળો કાયદો સદંતર બંધ કરી દેવો જોઈએ અને જે આનો બંધ કરી નહીં કરે તો સમગ્ર પ્રજા ભારતીય જનતા પાર્ટીને ઊંધી પાડી દેશે અને એમની સરકારને ગયે છૂટકો નહીં થાય. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ. देखो देखे ये जमाना पंछी उड़ा जाए रे. उड़ जाए रे ये देखो पंछी उड़ रहा ये पंख फैलाए. હોન્ડાની બહુ સારી ગાડી આવે છે અને દેના બેંક અને લોન આપે છે, એના માટે સારું છે. 100% હોન્ડાની બાઇકો છે. એ હોન્ડાની બાઇકો ચલાવવામાં પણ સારી, કાસા રસ્તા પણ સારી, ખેતી ઉપયોગમાં પણ સારી, એની રિવેલ માર્કેટ પણ સારી અને હોન્ડા પર એમાં દેના બેંક પર લોન આપી શકે और એમાં ઓછો વ્યાજેથી સરળ હપ્તાથી પણ ભરી શકે. सभी को छोड़कर वो देखो उड़ गया. देखो देखे ये जमाना पंछी उड़ा. जमीन से जब हम पाँव उठाते हैं पंख
अपने आप लग जाते हैं। चलना भाई इस पे, सॉलिड है ये, छोड़ना। दिल तो कर रहा होगा मेरी वाली पे बैठने का। परेशान क्यों होते हो भाइयों, मेरी वाली है ना, वो छोड़ना। ये बॉडी देख रहा है तू, स्टाइल का गोदाम तो इधर भी है मुन्ना। एक्सक्यूज मी, ये भरोसेमंद और किफायती भी है। नियो मेरे लाल, योगा का योग है बॉस। रेडी सीडी एंड गो। तीनों एक से बढ़कर एक, पर तीनों की रगों में खून तो एक ही का है। होंडा ड्रीम सीरीज। देखो देखे जमाना, पंछी उड़ा जाए रे। શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, ઇલેક્ટ્રોનિકલ એન્ડ એપ્લાયન્સીસનો અદ્યતન શોરૂમ, જેમાં આરો, યુએસ એક્વા, ઓવન, મિક્સર, ગ્રાઇન્ડર તથા હોમ થિયેટરની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. અમારે ત્યાં એલજી, વિડીયોકોન, સેમસંગ, માઇક્રોમેક્સ અને હાયર કંપનીના એલઈડી ટીવી, વર્લપૂલ, ગોદરેજ, એલજી અને વિડીયોકોન કંપનીના વોશિંગ મશીન, નટરાજ વેક્યુમ અને નટરાજ પાવર ક્લીન કંપનીની ગરઘંટી, ઓનેડા, મિત્સુબિશી, સેમસંગ અને વિડીયોકોન કંપનીના એસી, મહારાજા કંપનીના મિક્સર અને બ્લેન્ડર, કેનસ્ટાર કંપનીનું ઓવન, ફિલિપ્સ કંપનીના હોમ થિયેટર તેમજ ટાવર ઇમેક્સ તથા ઇસ્ત્રી મળશે. આકર્ષક ગિફ્ટની ખાસ યોજના સાથે બજેટ મુજબ સરળ માસિક હપ્તા અને 0% વ્યાજની સુવિધા. તો આધુનિક ઇલેક્ટ્રોનિક આઇટમો ખરીદવા માટે આજે જ અમારી મુલાકાત લો. શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, બીજો માળ, જલારામ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયતની સામે, કીર્તિસ્તંભ રોડ, પાલનપુર. પ્રોપરાઇટર શ્રીમતી એમ નિરંજનભાઈ શ્રીમાળી. ફોન નંબર 02742 261 500. મોબાઈલ નંબર 96 016 29 500. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે શુક્રવારે કાયદો અને ગૃહ વિભાગના રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા અર્ચના કરી હતી. તેમજ સહપરિવાર સાથે સાંજની આરતીમાં માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે મંદિર પરિસરમાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર આર કે પટેલે માતાજીની ચૂંદડીથી મંત્રીનું સ્વાગત કર્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં બીજા દિવસે પણ અષાઢી માહોલ યથાવત રહેતા ઠેર ઠેર છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા હોવાના અહેવાલો સાંપડે છે. જેમાં થરાદ, લાખણી અને દિયોદર પંથકમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. સરહદી બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની આકરી ગરમી બાદ ગતરોજથી અષાઢી માહોલ છવાયો છે. તેથી પ્રારંભે જ વાવણી લાયક વરસાદ થવા પામ્યો છે, જેના કારણે આમ પ્રજા અને પશુ પંખી જીવોએ પણ રાહત અનુભવી છે. આ દરમિયાન બીજા દિવસે પણ અષાઢી માહોલ અકબંધ રહેતા જિલ્લાભરમાં છૂટાછવાયા ભારે વરસાદી ઝાપટા પડવા પામ્યા છે. તેમાં થરાદ, લાખણી, દિયોદર તાલુકામાં સૌથી વધુ વરસાદ ખાબકતા સર્વત્ર પાણી થઈ ગયું હતું, જેથી નીચાણવાળા વિસ્તારો અને જાહેર માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ધોધમાર વરસાદને કારણે થરાદમાં એસટી ડેપો અને ટેલિફોન એક્સચેન્જ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. આ ઉપરાંત શાળા સંકુલો સહિત સોસાયટીઓમાં પાણીનો ભરાવો થઈ ગયો હતો, જેને લઈને શાળાઓમાં રજા આપી દેવાઈ છે. એ સિવાય જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા હોવાના અહેવાલો સાંપડે છે. બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં લો પ્રેશર સાથે અપર એર સર્ક્યુલર સિસ્ટમ સર્જાઈ છે, તેથી વરસાદનું જોર વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. જોતા રહો 3G આંખ ન્યૂઝ.
Rupu presents first time in Palanpur અભિનય ફિલ્મ એકેડમી. અમદાવાદ મુંબઈ જેવી જ ફિલ્મ એકેડમી પાલનપુરમાં. બ્રાન્ડ મોડેલિંગ, ફેશન શો, ન્યૂઝ એન્કર, ડોક્યુમેન્ટરી ફિલ્મ, એડવર્ટાઇઝ ફિલ્મ, શોર્ટ ફિલ્મ, ટીવી સિરિયલ અને ફિલ્મોમાં કામ કરવાની તક મેળવો અભિનય ફિલ્મ એકેડમીમાં. हिंदी गुजराती फिल्मों जाણીતા कलाकारों आपसे मार्गदर्शन. अभिनय फिल्म एकेडमी को बहुत सारी शुभकामनाएं. ओनली इन अभिनय फिल्म एकेडमी, श्री आर्केड, इनकम टैक्स ऑफिस पास है, हनुमान टेकरी, पालनपुर. I'd like to welcome you to this Mahindra Holidays presentation. In 1996, the Mahindra Group entered the vacation ownership industry because we saw it as an opportunity to change the way Indian families took a holiday. And today, Mahindra Holidays is India's leading vacation ownership brand. Now, I believe there are two reasons for this. The first reason is the trust and reputation that the Mahindra name carries. This is an industry where you pay upfront and take the risk that commitments may not always be kept. But with the Mahindra Group, you can safely entrust your future holidays to us. The second reason is that all Mahindra Holidays staff are imbued with a culture of going that extra mile for our customers in order to make the Mahindra Holidays experience a delightful one. We believe that every customer must want to come back over and over again. And we are proud that today we have more than 150,000 members holidaying with us. Club Mahindra has been built on the belief that holidays are a positive experience that allow you to de-stress, enjoy family time and come back feeling like a new person. I do hope that Mahindra Holidays will have the privilege of hosting you soon. છેલ્લા 18 વર્ષથી પાલનપુર પંથકની શૃંગાર પ્રેમી પ્રજાની સેવામાં કાર્યરત દાગીનાનો વિશ્વાસપાત્ર શોરૂમ એટલે દાગીના. BIS હોલમાર્ક સાથેના કલકત્તી તેમજ એન્ટિક અને જડતરના પાટલા સેટ, મંગળસૂત્ર, વર્ટિકલ માળા, ફેન્સી ડોકિયા, વીટી, બુટ્ટી, ચેઇન, લકી, રિયલ ડાયમંડ દાગીના, સિગ્નેટી CZ તેમજ બ્લુ લોટસ બ્રાન્ડેડ સહિતના અવનવી ડિઝાઇનના દાગીનાની વિશાળ શ્રેણી. તો આજે જ મુલાકાત લો. સોના માટે સૌના માટે દાગીના. 14 વ્હાઇટ હાઉસ, પેલેસ રોડ, પાલનપુર. કોન્ટેક્ટ 252 189 અને 257 129. મોબાઈલ નંબર પ્રવીણભાઈ શાહ 93283 10261, શ્રેણિકભાઈ શાહ 98984 35729. દાગીના. મિત્રો ગુડ ઇવનિંગ, મારું નામ કુણાલ બ્રહ્મભટ્ટ છે. અહીંયા આપણે બેસ્ટ ઓવરસીઝ નામની સંસ્થા ચાલુ કરેલી છે. એની અંદર આપણે IELTS, ટોફેલ, સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝાનું કામ કરવાના છીએ. એમાં મેઇનલી USA, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, UK આ કન્ટ્રીઝની અંદર આપણે ડીલ કરીશું. આ સંસ્થા ઓપન કરવાનો વિચાર યાસીનભાઈ બંગલાવાલા સાથે અમારી વાત થઈ તો એમણે એમનું એક સ્વપ્ન રજૂ કર્યું. આપણે બનાસકાંઠા જિલ્લામાં જેન્યુઇન સર્વિસ આપવી છે એ માટે આપણે સ્ટુડન્ટને ડેવલપ કરીએ અને સ્ટુડન્ટનું કરિયર બનાવીએ. છેલ્લા 10 વર્ષથી અમે આ કામ કરતા આવ્યા છીએ અને યાસીનભાઈ સાથે મળ્યા એટલે અમને આ ડ્રીમ સાકાર કરવાનો અમને એક મોકો મળ્યો. તો એ પ્રમાણે આપણે વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝ તમે અહીંયા જોઈ શકો છો કે પ્રોજેક્ટર, ટેલિવિઝન, એર કન્ડિશનર, લાઇબ્રેરી, કેન્ટીન, આપણે બધી જ જાતની અહીંયા એક સુવિધા પ્રોવાઈડ કરેલી છે. અને ક્વોલિફિકેશન જો આપણા ટ્યુટર્સનું આપણે વાત કરીએ તો એમાં મારા વાઈફ અમી બ્રહ્મભટ્ટ UKથી ક્વોલિફિકેશન ધરાવે છે. ESOL ઇંગ્લિશ સ્પીકિંગ ફોર અધર લેંગ્વેજનું એમનું ક્વોલિફિકેશન છે, જેથી કરીને એ અહીંયા સ્ટુડન્ટને સારી રીતે ગાઈડ કરી શકશે. હું પોતે ગુજરાતી મીડિયમમાંથી ભણેલો છું અને યુકેમાં મેં 8 વર્ષ રહેલો છું, ત્યાં આગળ ડિગ્રી કરી છે. જેથી મને એક્ઝેક્ટલી આઈડિયા છે કે સ્ટુડન્ટ્સ આપણા બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના હોય તો એમને કેવી રીતે આપણે ગાઈડલાઈન આપવી, ત્યાં જોબ કેવી રીતે લેવી, ત્યાં આગળ સેટલ કેવી રીતે થવું, આ બધી સચોટ હું અહીંયા માર્ગદર્શન એમને આપી શકીશ. તો હું બધા જ સ્ટુડન્ટ મિત્રોને વેલકમ કરું છું કે આપણી આ ઇન્સ્ટિટ્યૂટની એકવાર વિઝિટ કરો. તમે અહીંયા ફ્રી ડેમો ક્લાસમાં આવો અને ડિસિઝન લો કે તમારે કરિયર તમારે કેવી રીતે શેપઅપ કરવી છે.
અને અહીંયા મારા વાઈફ પોતે બી પર્સનલી 1-to-1 એમને એટેન્શન આપશે અને આઈડીપી બ્રિટિશ કાઉન્સિલ આ બંને સંસ્થાની અંદર અમે રજિસ્ટર છીએ કે જે IELTSનું કોચિંગ અને એક્ઝામિનેશન વિશેની માહિતી આપે છે. તો આઈ વિશ એવરીબડી ઓલ ધ બેસ્ટ એન્ડ આઈ વેલકમ એવરીબડી ટુ બેસ્ટ ઓવરસીઝ. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. અમીરગઢ પોલીસ સબ ઇન્સ્પેક્ટર MB બારડની દોરવણી હેઠળ પોલીસ સ્ટાફના રૂપાભાઈ, સંજયભાઈ, શૈલેષકુમાર વગેરેએ મળેલ હકીકત આધારે રાજસ્થાન રોડવેઝની માઉન્ટ આબુથી અમદાવાદ જતી બસમાં તપાસ કરતા બસમાંથી એક પાર્સલ છાપાના કાગળમાં પેક કરેલ વિદેશી દારૂની બોટલ નંગ 12 કિંમત ₹48,000 મળી આવતા કબજે કરેલ છે. આ બાબતે બસના ક્લીનરની પૂછપરછ કરતા આબુ રોડ ST સ્ટેન્ડ ખાતે શ્રી સાઈ માર્કેટિંગ એન્ડ ટ્રેડિંગ કંપનીની પાર્સલની ઓફિસ ચલાવતા સલીમભાઈ મોહમ્મદભાઈ પઠાણ રહે આબુ રોડ વાળાએ આ પાર્સલ મોકલાવેલ હોય તે દિશામાં તપાસ હાથ ધરી દારૂ મોકલનાર સલીમભાઈ મોહમ્મદભાઈ પઠાણ સામે અમીરગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે. જિલ્લામાં માહિતી કચેરી પાલનપુર ખાતે છેલ્લા 5 વર્ષથી નાયબ માહિતી નિયામક તરીકે ફરજ બજાવતા કાંતાબેન પટેલ વયમર્યાદાને લીધે નિવૃત્ત થતા જિલ્લા માહિતી કચેરી પાલનપુરના સ્ટાફ દ્વારા વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે અધિકારી કર્મચારીઓ દ્વારા શાલ, ફૂલહાર અને મોમેન્ટો અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. પાલનપુર માહિતી નિયામક કચેરીના અધિકારી અને કર્મચારીઓને કાંતાબેન પટેલની ઓફિસમાં કામ કરવાની આગવી કુને અને મિલનસાર સ્વભાવની પ્રશંસા કરી તેમને બિરદાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે કાંતાબેન પટેલે મીડિયાના મિત્રો અને જિલ્લા વહીવટી તંત્ર સાથે સારું સંકલન જાળવી સુંદર કામગીરી કરી છે. કાંતાબેન પટેલે 38 વર્ષની તેમની સરકારી નોકરીમાં મહેસાણા, ગાંધીનગર, ભરૂચ અને પાલનપુર ખાતે સરસ કામગીરી કરી કર્મચારીઓ અને મીડિયાના મિત્રોમાં આદરભર્યું સ્થાન મેળવ્યું છે. આ પ્રસંગે કાંતાબેન પટેલના પરિવારજનો, સહાયક માહિતી નિયામક DP રાજપૂત, સિનિયર સબ એડિટર માનસી સિસોદિયા, વિજી નાયક, SM પટેલ, ગુલાબસિંહ પરમાર, રેસુંગ ચૌહાણ, નટુભાઈ પરમાર, ઉષાબેન પાદ્યા, BS વાઘેલા, ભરતભાઈ ચડોખિયા સહિત કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સુંદર સંચાલન સિનિયર સબ એડિટર માનસી સિસોદિયા અને આભાર વિધિ ટેકનિકલ આસિસ્ટન્ટ SM પટેલે કરી હતી. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. જીએસટીમાં રહેલી વિસંગતતાના વિરોધમાં માર્બલ અને ગ્રેનાઇટ એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને પાઠવાયું આવેદનપત્ર. જીએસટીના વિરોધમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ યોજી દર્શાવ્યો વિરોધ. બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ યથાવત. પાલનપુર, ડીસા સહિત જિલ્લાભરમાં મેઘમહેર જારી. થરાદ, દિયોદર અને લાખણી પંથકમાં ખાબક્યો ધોધમાર વરસાદ. નાયબ માહિતી નિયામક કાંતાબેન પટેલ વય નિવૃત્ત થતા યોજાયો વિદાય સમારંભ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.